નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પ્રજ્ઞા મંડળ ડુંગરાના પાણી દ્વારા મહાશિવરાત્રિના શુભ દિને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ભારે ઉલ્લાસથી સંપન્ન થયો। શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા અને આશીર્વાદથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરાના પાણી મુકામે પારગી ચંદ્રસિંહ નોટરી એડવોકેટના ઘર પાસે ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીંબડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 200 જેટલા પરિવારજનોની ઉપસ્થિતિમાં પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ઉજવવામાં આવ્યો। મહાશિવરાત્રિ પર્વનો મહિમા અને શાંતિકુંજ હરિદ્વારનો યુગ સંદેશ પાઠવવામાં આવ્યો। 80 જેટલા ભાઈઓ તથા બહેનોએ મંત્ર દીક્ષા ધારણ કરી હતી। તેઓએ મિશનના સંકલ્પો સાથે જોડાવા સંમત થયા હતા। સૌના માટે સદબુદ્ધિ, સૌના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી। સૌ ગાયત્રી મંત્રના જપ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા જીવન ધન્ય બનાવવા કટિબદ્ધ બન્યા હતા। તાલુકાના પ્રજ્ઞા મંડળના વરિષ્ઠ પરિજનોએ ઝોલા પુસ્તકાલય નિયમિત ચલાવવા બ્રહ્મભોજનું સાહિત્ય દર માસે 1000 રૂપિયાનું વેચાણ કરી જન સુધી પહોંચાડવા 10 પરિજનો સંકલ્પિત બન્યા હતા। શિવમય વાતાવરણ બનાવવા વિશેષ મહામૃત્યુંજય મહામંત્રની આહુતિ અર્પિત કરી હતી। મંગલ કલશ યાત્રા, સત્સંગ, ભજન કીર્તન સાથેનો કાર્યક્રમ પંચમહાલ સંયોજક રામજીભાઈ ગરાસિયાની ઉપસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પારસિંગભાઈ ડોડિયાર, ગેમાભાઈ ભગોરા, ફતેપુરાના વિવિધ શાખાઓના સક્રિય કાર્યકર્તાઓ એક બનેંગે નેક બનેંગેના સૂત્ર પ્રમાણે કાર્ય કરવા યુગ નિર્માણ સત્સંકલ્પનું વાંચન કરી સૌએ સ્વીકાર કર્યો હતો। સંકલ્પને ગામે ગામ પહોંચાડવા માટે સૌ સંમત બન્યા હતા। આમ આ કાર્યક્રમને સફળ બનાવવા શાખા સંચાલક ચંદ્રસિંહ પારગી, ગુલાબસિંહ પારગી તથા રાધાબેન પારગી, હંસાબહેન પારગી વગેરેનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। દેવાય તસ્મૈ નમઃ। કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ દ્વિજાનમ આયુ પ્રાણમ પ્રજમ પશુમ કીર્તિમ દ્રવિડમ બ્રહ્મવચસમ